તત્વદર્શન ઉપર આપણે વિચારનો પ્રારંભ કર્યો હતો અને આ તત્વદર્શન નો જે મુદ્દો છે થોડો કઠિન છે અને થોડો કંટાળાજનક પણ છે, પરંતુ અભ્યાસ કર્યા વિના છૂટકો નથી. કારણ કે આપણું ધ્યેય છે શ્રી મહાપ્રભુના વિચારોને પહેલા સમજવા. જ્યારે એની સમજ આપણને દ્રઢ થઈ જાય ત્યાર પછી એને આચરણમાં મૂકવા માટે આપણે કટિબદ્ધ બનવાનું છે. તત્વદર્શનનો મુદ્દો સાથે સાથે ચાલુ જ રહે એવો પ્રયત્ન આપણે કરીશું અને એ તત્વદર્શનનો અભ્યાસ જે છે એ રુચિકર બની રહે એટલે એની સાથે સાથે થોડી એવી બાબતોની પણ ચર્ચા કરવી જોઈએ કે જે પ્રાયઃ જિજ્ઞાસુ હોય, અભ્યાસુ વિદ્યાર્થી હોય એને એ વસ્તુઓ બધી ધ્યાનમાં હોય, પરંતુ જ્યારે શાસ્ત્ર ચર્ચા કરવાની હોય ત્યારે તત્વદર્શન જેવા મુદ્દાઓને આપણે અભ્યાસ કરવાનો હોય ત્યારે અમુક શબ્દોની ઓળખ, એનાથી પરિચિત થવું. શાસ્ત્ર 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 વારંવાર આપણે ઘણી વખત એ સાંભળીએ છીએ આ શબ્દ, પણ એ શાસ્ત્ર શબ્દથી આપણે શું સમજ્યા, એની અંદર શાસ્ત્રનો આખો એ ઊંડાણ કેવો છે, કઈ રીતે એ શાસ્ત્ર ઉપર જે તત્વ વિચારની આધારશિલા ઊભી છે, તો એ શાસ્ત્રને પણ જાણવા સમજવા જરૂરી છે. અને એક વિહંગ અવલોકન, બહુ ઊંડાણમાં આપણે જવાનું નથી. ગયા વખતે પણ આપણે અહીંયા તત્વદર્શનની વાત કરી, એમાં આપણો જે મહાપ્રભુજીનો વિચાર છે એ શુદ્ધાદ્વૈત છે. એની સાથે અન્ય વૈષ્ણવ સંપ્રદાય અને શંકરાચાર્યજીનો, જેને માયાવાદ તરીકે બધા ઓળખતા હોય છે, એમનો વાદ હતો કેવલાદ્વૈત. તો આ વસ્તુની ઓળખ આપણે ગયા વખતે લઈ લીધી હતી કે કેવલાદ્વૈત છે, વિશિષ્ટાદ્વૈત છે, દ્વૈત છે, દ્વૈત અદ્વૈત છે. પરંતુ શ્રી મહાપ્રભુજીનો વિચાર એ સાકાર બ્રહ્મવાદનો છે
કે જે પછીથી નામકરણ આપ્યું શુદ્ધાદ્વૈત, શુદ્ધ અને અદ્વૈત. એની અંદર આપણે જઈ શકીએ, પરંતુ એની પહેલા આજે થોડું એક અભ્યાસ, નોલેજેબલ અભ્યાસ એવો એક કરાવવાની ઈચ્છા થઈ કે તત્વદર્શનના મુદ્દાની અંદર આપણે પ્રવેશ તો કરી ચૂક્યા છે, પણ કદાચ એની અંદર વિચારો અલગ અલગ સંપ્રદાયના આચાર્યોએ કરેલો છે, તો એ વિચાર શાસ્ત્રની આધારશિલા એની ઉપર એ વિચાર કેન્દ્રિત છે. તો શાસ્ત્રની આખી ગાઈડલાઈન શું હોઈ શકે એ વિશે થોડી ચર્ચા કરવી છે. અને ગયા વખતેનું પુનરાવર્તન પણ સાથે સાથે થઈ જાય એવી રીતના આજનો વિષય જોડીને થોડુંક તત્વદર્શનનો પુનરાવર્તન અને સાથે સાથે થોડું નોલેજેબલ બની રહે. કારણ કે આપણો ધ્યેય એ છે કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને જાણવો જોઈએ, પહેલા તો સમજવો જોઈએ એના મૂળભૂત સિદ્ધાંતો. અને એ સિદ્ધાંતો આજે ગમે તે સંપ્રદાય છે, તો નવયુવકોની અંદર એક વિચારધારા છે કે ધર્મના જે નીતિ નિયમો, સંપ્રદાયના સિદ્ધાંતો બહુ કરીને તો કપોલ કલ્પિત હોય છે, પણ એવું જરા પણ અંધશ્રદ્ધા સહેજ પણ નથી. પણ બહુ એક વિચારશીલ પરંપરા આપણી રહી છે, આચાર્ય પરંપરા. એ એકદમ વિચારશીલ, શાસ્ત્રોનું ગહન અધ્યયન કરી અને પછી સરળ રીતે એમના અનુયાયીઓને સમજાવવા માટે પોતે જે ભાષ્ય, નિબંધ ઇત્યાદિ પ્રસ્તુત કર્યા, એટલી સરળતમ ભાષાની અંદર આપણે શાસ્ત્રની અંદર પ્રવેશ થાય અને એ સિદ્ધાંતોને આપણે સમજી શકીએ અને એક વિશ્વાસ આપણી અંદર જાગે કે નહીં, ધર્મના સિદ્ધાંતો એ પ્રમાણે જીવનશૈલી આપણે અપનાવવી જોઈએ, એવો ઉત્સાહ, એક જિજ્ઞાસા કરવી જોઈએ. એ અર્થે આપણે થોડોક અભ્યાસ પુનરાવર્તનના રૂપમાં પણ કરીશું, પણ સાથે સાથે આજના વિચારનો પ્રારંભ આપણે પુનરાવર્તનથી જ કરીશું. આગળની જગ્યા બધી આપણે ભરી દો તો શું આવનાર પાછળ ચાલ્યા જાય એટલે ડિસ્ટર્બન્સ ન થાય કે આગળ બેસતા. આમાં કોઈને પ્રશ્ન પૂછવાનો નથી કે કોઈને બોલવાનું નથી, ફક્ત અમારે બોલવાનું છે. તમે છુપાતા હો, પાછળ બેસતા હો તો એવું જરા પણ નથી. આગળથી બેસવાની શરૂઆત કરી. એટલે આપણે લોર્ડ ઓફ ધી લાસ્ટ બેન્ચ નથી, એટલે આગળથી બેસો. આમાં કોઈને પ્રશ્ન કરવાનો નથી, પણ જિજ્ઞાસા, તમારી જિજ્ઞાસા અહીંયા પ્રસ્તુત કરવાની છે. એના ઉપર અમે વિચાર કરીશું. તમે બધા એ વિચારોને ખાલી એક માર્ક કરીને તમે એના ઉપર પ્રમાણનો સિક્કો લગાવો કે નહીં બરોબર છે, એ જજમેન્ટ તમારે આપવાનું છે. આર્ગ્યુમેન્ટ તો અમે કરશું અહીંયા. અને ગોકલેશ પુષ્ટિ વિદ્યાધામ જુનાગઢમાં છેલ્લા 4 વર્ષથી એવી યુનિવર્સિટી ચાલુ છે કે જેમાં આપણા જેવા અસંખ્ય વિદ્યાર્થીઓ જોડાઈને શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય. અને એનો અભ્યાસ કયા પ્રકારનો છે, કયા લેવલનો છે, એ તમે બધાએ જોયું. તમે બધાએ આ 3-4 આપણા સેશન થયા એની અંદર જોયું કે એકમાત્ર હજી તો વિદ્યાર્થીને તમે જોઈ શક્યા છો કે જે એ સ્ટેજ ઉપર આવીને કે શાસ્ત્રની વાતો, તત્વદર્શનની ગહન વાતો, સિદ્ધાંતો, સાથે સાથે ગ્રંથો, એની સમજ કેવી સુદૃઢ રીતે પ્રસ્તુત કરી. YouTube ઉપર તમે ગોકલેશ પુષ્ટિ વિદ્યાધામ ચેનલ પણ છે, એના ઉપર શ્રી ગોપીનાથજીના ઉત્સવના ઉપલક્ષ્યમાં શાસ્ત્ર સંગોષ્ઠી નામનો કાર્યક્રમ કર્યો. એની અંદર આ ગોકલેશ પુષ્ટિ વિદ્યાધામમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને વિષયો આપવામાં આવ્યા. એના ઉપરથી એમણે ત્યાં પોતાનું ચિંતન રજૂ કર્યું અને અદ્ભુત હતું, અદ્ભુત. એ YouTube ઉપર તમે જોશો તો તમને ખ્યાલ આવશે
કે આ એક એવી યુનિવર્સિટી છે કે એક પણ પૈસાની ફી લીધા વિના ફક્ત તમારા લોકોનો સમય એ જ અપેક્ષિત છે અને એ સમય આપવાથી અભ્યાસ કરાવવાનું કાર્ય અમારું છે, પણ એ તમારા સમયની અનુકૂળતા પ્રમાણે તમને એવી રીતના અભ્યાસ કરાવવામાં આવે કે તમે સંપ્રદાયને, ધર્મને અને જે આપણી પરંપરા છે એને એકદમ સુંદર રીતે, વ્યવસ્થિત રીતે સમજી શકો કે જે તમે એની પ્રસ્તુતિ પણ કરી શકો. સૌપ્રથમ આપણે તત્વદર્શનની વાત કરી હતી ગયા વખતે. હવે તેમાં તત્વ અને દર્શન આ બે શબ્દો હતા આપણી સામે. તત્વ એટલે કે શું છે કે એવો પદાર્થ કે જેનું જ્ઞાન છે એ આપણે પ્રત્યક્ષ રૂપે નથી કરી શકતા. એવા પ્રશ્નો કે જે આપણા જિજ્ઞાસાના પ્રશ્નો હોય. જગત શું છે, જગત શું છે, પછી તેની સાથે, જગતની સાથે આપણો સંબંધ શું છે એક જીવાત્મા તરીકે, પછી જગત અને જીવાત્માનો એ પરમાત્મા સાથેનો સંબંધ શું હોઈ શકે. આવા બધા પ્રશ્નો છે એ જિજ્ઞાસાના પ્રશ્નો છે અને એના ઉપર જે વિચાર રજૂ કરવામાં આવે એને આપણે દર્શન કહીએ છીએ. એટલે તત્વ દર્શન કે જે તત્વ આપણા પ્રત્યક્ષમાં નથી પણ એને આપણે જાણવો છે, તો એવી એક પ્રક્રિયા વિચારો કે પ્રસ્તુત કરવામાં આવે જેનાથી એ તત્વોની જાણકારી આપણને થઈ શકે. દર્શન એટલે એ આપણે સમજીએ છીએ. તો અહીંયા એક વિચાર એ રજૂ કરીએ છીએ આપણે કે સામાન્ય રીતે તત્વદર્શન, ફિલોસોફી એનો અર્થ શું થાય. ફિલોસોફી તો આપણે સમજ્યા કે ભાઈ એની અંદર શબ્દ એક ફિલ શબ્દ છે, ફિલો, અને એક લોગાસ શબ્દ છે. એટલે એનાથી આ ફિલોસોફી શબ્દ બન્યો એટલે એને આપણે વિશ્લેષણ કહીએ, ડહાપણ. એટલે એ ફિલોસોફીનો અર્થ થયો. પણ તત્વદર્શન આ તો પાશ્ચાત્ય જે વિચારધારાની શૈલી હતી એને ફિલોસોફી કહેવામાં આવે છે, પણ આપણી ભારતીય વૈદિક સનાતન પરંપરા એને તત્વદર્શન કહે છે. તત્વદર્શન એટલે પ્રબુદ્ધ જ્ઞાન. પ્રબુદ્ધ જ્ઞાન એને તત્વદર્શન કહેવામાં આવે છે. હવે તત્વદર્શનની અંદર ઘણા મૂંઝવણ સમજતા હતા કે તત્ શબ્દ છે, એ તત્ શબ્દ છે, એ તત્ શબ્દ ઇદમ શબ્દનો વિરોધી છે. ઇદમ સંસ્કૃતમાં કહે છે કે ઇદમ એટલે આ, પણ તત્ તે તત્. હવે એ ઇદમ શબ્દ છે, ઇદમ શબ્દનો વિરોધી તત્ છે. એટલે ઇદમ જે વસ્તુ હોય એ આપણી કદાચ દ્રશ્યમાન વસ્તુ હોય. આપણે ટેબલને જોઈ શકીએ છીએ કે ઇદમ, તો આ ટેબલ છે, ઇદમ ચિત્રથી છે. પણ જે નથી જોઈ શકતા તો એ ઇદમ શબ્દનો વિરોધી થઈ રહ્યો છે તત્ શબ્દ. એટલે તત્ એટલે શું? તત્ એટલે ચિત્ત, સત, આનંદ, સચ્ચિદાનંદ કે જે આપણી પ્રત્યક્ષ નથી. સત આપણે જોયું કે હોવા પણ, ચિત્ત ચૈતન્ય છે, આનંદ છે તો એ વ્યાપકતા છે. તો આ બધી વસ્તુ એવી વસ્તુ છે કે જે ઇદમ નથી, આપણે એને પ્રત્યક્ષ જોઈ શકતા નથી, પણ એની જિજ્ઞાસા આપણે કરવી હોય તો તત્ શબ્દ ત્યાં આવી રહ્યો છે. તો તત્ શબ્દથી આપણે એમ કહીએ કે જળ, ચિત્ત અને એના સહિત સમગ્ર વિશ્વનો અર્થ જે આપણને પ્રસ્તુત કરે એ પ્રકારની મૂળભૂત કલ્પનાની એક તર્કશુદ્ધ અને સુસંગત વ્યવસ્થા, એને આપણે કહીએ છીએ તત્વજ્ઞાન.
તત્વજ્ઞાન કોઈ પૂછે કે તત્વજ્ઞાન એટલે શું થાય, તો તમે એમને કહી શકો કે તત્વ એટલે કે વિશ્વનો, આખા વિશ્વનો અર્થ, જે ચિત્ત અને જળ સહિત આખું આ વિશ્વ છે. આગળ જતા તમે ભણશો કે આપણે પ્રભુ જે લીલા કરી રહ્યા છે, તો નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મને રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી અમૃતા. તો એ રીતના આ જળ અને ચેતન, એનાથી આખા વિશ્વનો અર્થ આપણી તર્ક શુદ્ધ કલ્પનાની એક સુસંગત વ્યવસ્થા કે જેને આપણે તત્વ જ્ઞાન કહીએ. અને તત્વ જ્ઞાનનો એક બીજો શબ્દ પણ છે, એ બીજો શબ્દ પણ છે આધ્યાત્મ વિદ્યા. તત્વ જ્ઞાન એટલે આધ્યાત્મ વિદ્યા. હવે ફિલોસોફી આપણે કીધું કે પાશ્ચાત્ય જે આ તત્વદર્શનની પ્રણાલિકા છે એને ફિલોસોફી નામ આપવામાં આવ્યું છે, પરંતુ આપણી ભારતીય પરંપરા છે એમાં તત્વજ્ઞાનને દર્શન નામ આપવામાં આવ્યું છે. દર્શન નામથી એ પ્રચલિત છે. એટલે શબ્દ પ્રયોગ એના માટે દર્શન થાય છે, કેમ કે ઋષિઓએ મંત્ર દ્રષ્ટા મંત્રોને સમાધિની અંદર જોયા, વેદના ઋચાઓને સમાધિ અવસ્થાની અંદર શ્રવણ કરી. શ્રુત નામ આવે, શ્રુતિ વેદની ઋચાઓ, વેદના મંત્રો સાંભળેલા હોવાથી સમાધિમાં શ્રુત. ગુરુના મુખેથી પહેલા સાંભળવામાં આવતા મંત્રો અને એ શિષ્યના કર્ણની અંદર જાય એટલે અનુશ્રવ. અનુશ્રવ એ કહેવાતો કે વેદ. આજે ટેક્સ્ટ તમારી સામે છપાયેલી પુસ્તકો આવે, પહેલાના સમયમાં એવી કોઈ પ્રણાલિકા હતી નહીં કે પુસ્તકો છપાતી નહીં, પરંતુ એ પુસ્તકો નો ખાલી સ્મરણ એવી રીતના અભ્યાસ કરવાનો હોય કે જેમ અત્યારના તમે શ્રવણ કરી રહ્યા છો, પછી તમે અહીંથી તમારા સ્થાન ઉપર ઘરે પહોંચો ત્યારે આનું જ તમારે કીર્તન કરવાનું. કીર્તન એટલે શું કે વાગોડવાની વાત અને પુનઃમાં છે. અને એ જો બરોબર આવી જાય અને ફરી પાછા નેક્સ્ટ ગુરુવારે તમે અહીં આવો અને એ બધી વાત મને પુનરાવર્તન કરાવી દો તો તમારું સ્મરણ છે. સ્મરણ ક્યારે સિદ્ધ થાય? ભક્તિની અંદર પણ નવદા ભક્તિનો પ્રકાર છે ને, તો શ્રવણથી શરૂઆત થાય. તો કે શ્રવણ, કીર્તન અને સ્મરણ આ અભ્યાસની પદ્ધતિ હતી, ગુરુકુળની પદ્ધતિ હતી. એ પદ્ધતિ આજે લુપ્ત છે. આજે બધું આપણી પાસે ઓનલાઈન પણ આપણે સાંભળી શકીએ, પાછળથી પણ આપણે સાંભળી શકીએ, પણ પહેલા તો એક જ વાત, ગુરુ મુખેથી એવી રીતના સાંભળવાનું કે તરત જ એ કીર્તન માટે આપણે તૈયાર થઈ જાય. તો આપણી ભારતીય શાસ્ત્રીય પરંપરા કે આ તર્ક શુદ્ધ તર્ક પરંપરાને આપણે દર્શન નામ આપ્યું છે, અને મંત્ર દ્રષ્ટા તરીકે એ ઋષિઓને આપણે જોઈએ છીએ. એટલે દર્શન શબ્દનો અર્થ શું થતો એ વિચાર આવે આપણને તરત. તત્વ એટલે તો સમજાય કે કોઈ એવી બાબત છે કે જે આપણે પ્રત્યક્ષ અનુભવ કરી શકતા નથી, એવી બાબતોને આપણે તર્ક બુદ્ધિથી વિચારધારા ઉપર એને વિચાર કરવાની વ્યવસ્થાને આપણે તત્વ દર્શન. પણ દર્શન શબ્દનો અર્થ શું થતો હશે? આપણે બધા સમજીએ છીએ એવો અર્થ નથી થતો. દર્શન એટલે જોવું. આપણે બધા એ જોવામાં વધારે આગ્રહી છીએ, પણ દર્શન એટલે આજ્ઞા કરવી. પહેલો અર્થ એ થાય આજ્ઞા કરવી. હવે શાસ્ત્રનું દર્શન કરો. શાસ્ત્ર આપણને દર્શન કરતા આજ્ઞા કરે, વિધિ નિષેધ દ્વારા કે જે આજ્ઞાની વાત કરી છે એને ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે. આપણી આ જે વિચારધારાની પરંપરા કઈ છે, ફિલોસોફી નથી પણ તત્વ દર્શન છે. એમાં દર્શન આપણે કોનું કરશું? શાસ્ત્ર. તો એ શાસ્ત્ર જે છે એ વિધિ અને નિષેધ, શાસ્ત્ર કર્મ કરવાની જે છૂટ આપી રહ્યો છે તો એને વિધિ કહેવાય, પણ શાસ્ત્ર અમુક કર્મોથી દૂર રહેવાની સલાહ આપી રહ્યો છે તો એને નિષેધ કહેવાય. અને એ શેના માટે છે વિધિ નિષેધ? ધર્મશાસ્ત્ર શેના માટે છે? આપણા જીવનને વ્યવસ્થિત રીતે
ચલાવવા માટે એક વ્યવસ્થા ઊભી કરે છે. જેમ કે ટ્રાફિકમાં તમે જોઈ રહ્યા છો કે લાલ, પીળી, લીલી આ બધી બત્તીઓ છે, તો એ ટ્રાફિકની વ્યવસ્થા બગાડવા માટેની નથી, પણ ટ્રાફિકની વ્યવસ્થાને એ નિયંત્રિત કરવા માટે મૂકવામાં આવે છે, અવરોધ ઊભો કરવા માટેની. એવી રીતના વિધિ નિષેધ છે તો એ મનુષ્યના જીવનમાં અવરોધ ક્યારેય ઉત્પન્ન ન કરે, પણ અવરોધ ઉત્પન્ન થવા ન દે એવી વ્યવસ્થા આપે. એટલે એ વિધિ નિષેધને સમજીને આપણે કર્મ કરવા માટે પ્રવૃત્ત થવું જોઈએ. શાસ્ત્રની દ્રષ્ટિએ મહાપ્રભુજીની આજ્ઞા પણ છે કે ધર્માગ્ર દર્શનમ. કોઈ પણ કર્મ કરો ત્યારે કર્મનું રિઝલ્ટ એ શેમાં આવી રહ્યું છે? જો ધર્મમાં આવી રહ્યું છે તો એ કર્મ કરવામાં શાસ્ત્ર વિધિ આપણને આજ્ઞા આપી રહ્યો છે. પણ જો એનું રિઝલ્ટ અધર્મમાં આવી રહ્યું છે તો એ કર્મથી પહેલા જ આપણે દૂર રહેવાનું છે. જો આ ટ્રાફિકના નિયમ પાલન ન કરીએ તો એ દંડને પાત્ર બનીએ. પણ અહીંયા કોઈ દંડની જોગવાઈ નથી, પણ તમે શાસ્ત્રની વિધિનું ઉલ્લંઘન કરો એટલે દુઃખ ભોગવવું પડે છે. કેવી પરિસ્થિતિઓ સંકટમાં આપણે મુકાઈ જતા હોઈએ છીએ, તો જીવનમાં એવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એટલા માટે આ ધર્મશાસ્ત્ર વિધિ નિષેધની પ્રક્રિયા દ્વારા આજ્ઞા કરે છે. બીજો અર્થ દર્શનનો એવો છે કે પ્રકટ કરવું. પ્રકટ કરવું એવો અર્થ કેમ છે કે ગ્રંથો દ્વારા સત્યને પ્રગટ કરવામાં આવે છે. ગ્રંથ કોને કહેવાય? આપણા મનની અંદર કે બુદ્ધિની અંદર અજ્ઞાનની કોઈ ગ્રંથિ બંધાયેલી હોય ને તો એ ગ્રંથિને ખોલી નાખે એ ગ્રંથ કહેવાય. એટલે ગ્રંથ શું કરે કે સત્ય જે ભૂલાઈ રહ્યું છે, છુપાઈ રહ્યું છે, તો એ સત્યને આપણી સામે પ્રગટ કરી દે. તો એ દર્શનનો અર્થ કે જ્યારે શાસ્ત્રને જોશો તો વિધિ નિષેધ દ્વારા આજ્ઞાને પ્રાપ્ત કરશો, ગ્રંથોને જોશો ત્યારે એ રીતના દર્શન છે કે જે આપણને સત્ય તરફ લઈ જાય છે. પણ દર્શનને કોઈ સામાન્ય રીતે એમ પૂછે તો તમે એમ કહી શકો કે અતિન્દ્રિય વસ્તુઓ છે કે જે ઇન્દ્રિયથી એ આપણા અનુભવમાં આવી શકે એવી છે નહીં, એવી અતિન્દ્રિય વસ્તુઓને સાક્ષાત્કાર કરવો એનું નામ દર્શન છે. તો અતિન્દ્રિય વસ્તુઓ જેટલી છે કે વાત આવી ગઈ તત્વ દર્શન તરફ, કે એ બધી વસ્તુઓ કે જે આપણી ઇન્દ્રિયોથી અનુભવમાં આવી શકે એવી નથી, એ વસ્તુઓને સાક્ષાત્કાર કરવો એનું નામ દર્શન. તો હવે એ દર્શન જોઈએ તો ભારતીય તત્વજ્ઞાન છે એ આપણી અંતરાત્માનો જે દ્રષ્ટિકોણ છે એના તરફ આપણને જાગૃત કરે છે. એટલે જિજ્ઞાસા, કંઈક વસ્તુને ગોતવી, એની શોધ કરવી અને પછી એ વસ્તુને પરીક્ષણ કરવું, એટલે એ વસ્તુનું જ્ઞાન લેવું. એટલે જિજ્ઞાસા, શોધ અને જ્ઞાન એ આ તબક્કાઓ છે, આપણા તત્વદર્શનના મૂળભૂત તબક્કાઓ છે. તો ભારતીય તત્વજ્ઞાનના જે આપણે ઉત્તરોત્તર પરંપરા જોઈએ તો એમાં સૌથી પ્રથમ જે સમય ચાલ્યો ને તો એને વેદ યુગ કહેવાય. કે વેદના અધ્યાપન કરી અને કોઈ અતિન્દ્રિય વસ્તુ છે એનો સાક્ષાત્કાર એનાથી એ થઈ રહ્યો હતો, એવો વેદ યુગ સૌ પ્રથમ શરૂઆત હતી. પણ એ પછી મધ્ય સમયની અંદર વેદોત્તર યુગ આવ્યો. વેદોત્તર યુગની અંદર એ પૂર્વકાળની અંદર થોડીક વ્યવસ્થા બગડી. હવે વ્યવસ્થા બગડી એટલે એમાં જેમ આપણે એમ કહીએ છીએ કે વૈદિક નહીં પણ અવૈદિક દર્શનો, જેમ કે જૈન દર્શન, બૌદ્ધ દર્શન, કે
કે જે એ બધા દર્શનો છે એ અસ્તિત્વમાં આવે, એમની વિચારધારાઓ એ પરમાત્માની સત્તાને પણ ચેલેન્જ કરી રહી છે કે પરબ્રહ્મનું અસ્તિત્વ જ નથી, એ બાબતો તરફ એક પાછી વિચારધારા પ્રગટ થઈ. પરંતુ એ વિચારધારા પછીનો જે સમય આવ્યો એને કહેવાય છે દર્શનકાળ, કે ત્યાં પાછા તત્વદર્શનનો વિચાર થયો ત્યારે એ મતોથી પાછા વળી અને વૈદિક દર્શન તરફ પાછા બધા એ વિચારની એક ધારા બની. અને એ વૈદિક દર્શનની અંદર પછી ધીમે ધીમે સૌપ્રથમ સૂત્રકાળ હતો. જે પણ કંઈ રિઝલ્ટ મળતું તત્વદર્શનની અંદર એને બહુ ઓછા શબ્દોની અંદર એ સૂત્ર રૂપે આપણી સામે મૂકવામાં આવે કે જેને સમજવું કઠિન છે. મેથેમેટિક્સમાં કોઈ તમને સમ હોય તો એ સમ સીધો ન સમજાય, પરંતુ એની આખી પ્રક્રિયા બોર્ડ ઉપર તમારી સામે ગણીને બતાડવામાં આવે ત્યારે તમને સમજાય કે રિઝલ્ટ અહીંયા આ રીતના આવે છે. પણ એ રિઝલ્ટ ત્યાં બતાડવામાં નથી આવતું, ત્યાં સીધું એક સમ લખી દેવામાં આવે તો એ સમ તમને કદાચ એમ ન સમજાય. એના માટે તમારે આખું એ સમને ગણવો પડે. દાખલો છે, રકમ છે ને એનો જવાબ આપી દેવામાં આવે, પણ જવાબ આવે કેવી રીતના, એની મેથડ શું છે, કેવી રીતના તમે કયા નિયમો ત્યાં લગાડ્યા કે જેથી કરીને જવાબ સુધી પહોંચ્યા. તો એ સૂત્રકાળની સાથે સાથે વૃત્તિકાળ પણ. વૃત્તિકાળ એટલે શું કે સૂત્ર ઉપર ભાષ્ય, કોમેન્ટ્રી, નિબંધ જે રચના કરી અને પછી એ રિઝલ્ટ સુધી કેવી રીતના પહોંચ્યા એની આખી મેથડ તમારી સામે રાખવામાં આવી. આખી પરંપરા છે કે વેદ યુગ છે, પછી વેદોત્તર યુગની અંદર પૂર્વકાળની અંદર એ અવૈદિક વિચારધારાઓનો જન્મ થયો. ત્યાર પછી પાછો એવો સમય આવ્યો કે દર્શન કાળ આવ્યો અને દર્શન કાળની અંદર પાછું શાસ્ત્ર અધ્યયન વિચારની શરૂઆત થઈ. ત્યારે એ વિચારને પ્રસ્તુત કરવા માટે સૂત્રાત્મક શૈલી આવી અને સૂત્રાત્મક શૈલી સમજવામાં કઠિન પડે તો પછી વૃત્તિકાળ આવે. એના ભાષ્ય, કોમેન્ટ્રી, ટીકા સાહિત્ય આપણે કહીએ છીએ આપણા સંપ્રદાયમાં જે ટીકા સાહિત્ય છે તો એ બધા રચાણા. પણ મૂળ વસ્તુ એ તત્વદર્શન દ્વારા એ જે અતેન્દ્રિય વસ્તુઓ છે એનો સાક્ષાત્કાર કરાવવાનો એક પ્રયત્ન છે. હવે એક ગ્રાફ જોઈ લઈએ જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે કેવી રીતના આ ભારતીય દર્શનની પરંપરા છે. થોડું કંટાળાજનક છે, પછીનો પીરિયડ છે તમારા માટે થોડો નોલેજેબલ છે. આ તો અભ્યાસ છે, કારણ કે અહીંયા બધી એવી જ આનંદની વાત કરતા રહે તો અભ્યાસ કેવી રીતના થાય. મેથેમેટિક્સ આવે જ નહીં એવું તમે કોઈ ભણવા માંગતા હો તો જરૂરી નથી કે એમાં મેથેમેટિક્સ બધાયમાં આવી શકે. તો અહીંયા પણ અભ્યાસ છે તો થોડુંક આ રીતના ન ભણ્યા હોય તો થોડું કષ્ટ પડે કે હવે આ રીતના અભ્યાસ કરવો કેટલો કઠિન છે. હવે આ ઉંમરે પણ જો જાણવું હોય અને આપણા સંપ્રદાયને માણવો હોય ખરેખર રીતે તો એની સાચી પદ્ધતિ આ છે. બાકી એનાથી એક અલગ પદ્ધતિ છે, એમાં સરવાળે પાછું કઈ છે નહીં સંસાર સિવાય. એટલે એ રીતની પદ્ધતિ પણ છે કે ઘણી બધી તમારી પાસે પ્રવૃત્તિઓ કરાવવી, બધાને સાથે મળી અને એ અભ્યાસથી દૂર રાખીને બીજી બધી પ્રવૃત્તિઓ કરાવવી. પણ અભ્યાસ જ ન કરાવો ત્યારે તમને એવી ભ્રમણા રહી જાય કે અમે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય જાણી લીધો, પણ એ અન્યથા સ્વરૂપ હતું. મુખ્ય સ્વરૂપ તો આ જ છે. ઘરમાં સેવા કરવી ને પછી બાકીના સમયમાં પ્રયત્ન કરવો, અભ્યાસ કરવો. એના થકી સમજ અને સમજ થકી સાચી દિશા, અને સાચી દિશા હશે તો રિઝલ્ટ સુધી પહોંચાશે, ધ્યેય સુધી પહોંચાશે. બાકી ખોટી દિશામાં દોડે રાખો એનો કોઈ સમય, શક્તિ બધાનો વેડફાટ કહેવાય છે. ખોટી દિશા તરફ શા માટે દોડી રહ્યા છે? ભારતીય દર્શન એના બે ભાગ પડી રહ્યા છે આપણી સામે. બરોબર છે?
કદાચ કોઈ જાણકાર હોય. વૈદિક દર્શન, વેદને અભ્યાસ કરીને એને પ્રમાણભૂત ગણીને, અને એક શ્રમણ દર્શન, શ્રમણ શરીરને કષ્ટ આપવું, શરીરને કષ્ટ આપીને આ દેહની અંદર જે જીવાત્મા રહેલો છે એને આ શરીરના પિંજરામાંથી મુક્ત કરી દેવો. અહીંયા એ શા માટે રહે છે કે એને આનંદ આવે છે એટલા માટે જ નહીં, એટલે એને આ બંધનમાંથી મુક્ત કરવા માટે દેહને કષ્ટ આપો. આપણા દેહને જેટલો વધારે કષ્ટ પડશે, જીવાત્મા એટલો અકળાશે અને એમાંથી મુક્ત થઈ જશે. ખૂબ ભૂખ્યા રહ્યો. આ જે વેદ યુગ પછી વેદોત્તર યુગ આવ્યું ને, એમાં પૂર્વકાળની અંદર આ વિચારધારા, શ્રમણ દર્શનની વિચારધારા એ ડેવલપ થઈ અને એને આવા બધા કષ્ટો, દેહને કષ્ટ આપવો એવી જ હંમેશા ઉપાસના કરવી જોઈએ, જેથી કરીને જીવાત્મા કંટાળીને આમાંથી વહેલો નીકળી. તો એક વિચાર હતો. પણ આની અંદર બધાને ખબર હશે, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પછી આ દર્શનો છે. પછી આની અંદર ડીપમાં પણ જઈ શકાય એક એકની અંદર, પણ એ આપણને બહુ અત્યારના સ્ટેજ ઉપર જરૂરી નથી લાગતો. એટલે અહીંયા આપણને જોઈએ તો આ ભારતીય દર્શનની પરંપરા આપણી સામે છે કે આ દર્શનની પરંપરાની અંદર અમુક બાબતો એવી છે કે એ બાબતમાં બધા એક થઈને વિચાર કરે છે. એવી ઘણી બધી બાબતો છે દર્શનની અંદર કે બધા એક થઈને એમાં વિચાર કરતા હોય છે. તો એવી બાબતો કઈ છે? તો એવી બાબતોની અંદર તમે કહી શકો કે પહેલી બાબત છે મોક્ષ. મોક્ષ એ એવી બાબતો છે કે જેમાં દુઃખ છે, દુઃખનું કારણ અને એમાંથી નિવૃત્તિનો ઉપાય, એટલે કે મોક્ષનો ઉપાય. તો એ મોક્ષની અંદર આ સિદ્ધાંતનું નિરૂપણ આ દર્શનોની અંદર બધાએ વિચાર કરેલો છે કે જે અંતિમ પુરુષાર્થ આપણો કહેવાય છે. ચતુર્વિધ પુરુષાર્થમાંથી અંતિમ પુરુષાર્થ મોક્ષ ગણાય છે. ત્યાર પછી બીજી બાબત એવી છે કર્મ સિદ્ધાંતની બાબત. તો કર્મ સિદ્ધાંતની જે બાબત છે કે જેવી આખા વિશ્વમાં સર્વત્ર જે નૈતિક વ્યવસ્થા છે એક સામાન્ય છે કે કર્મ કર્યા વિના કોઈ વ્યક્તિ એ રહી શકતો નથી. તો એક પ્રકારે બધા ચારવાક સિવાય બધા આ મતમાં માનનારા મતો છે. અહીંયા બધા મોક્ષની અંદર, કર્મ સિદ્ધાંતની અંદર, પુનર્જન્મ, ત્રીજી બાબત એ છે કે પુનર્જન્મ. તો પુનર્જન્મની અંદર પણ ચારવાક સિવાય એ બધા એ માની રહ્યા છે. અને ત્યાર પછી ચોથી બાબત છે કે પારસ્પરિક અવલંબન, એકબીજા ઉપર આ બાબતો આધારિત છે એ એનો વિચાર. તો એના પછી પ્રમાણ ચર્ચા. પ્રમાણ ચર્ચા એટલે પ્રમાણ શુદ્ધ પ્રમેયને એ બતાવે એવું પ્રમાણ. તો આ બધી બાબતો છે એ બાબતો
લગભગ આ બધા દર્શનોની અંદર સેમ રીતે વિચાર કરવામાં આવ્યું છે. ચાર્વાક દર્શનને છોડી. એટલે આ આપણી દર્શન પરંપરા હતી. હવે એ દર્શન પરંપરાની અંદરથી ઘણા બધા સંપ્રદાયોનો ઉદ્ભવ થયો કે ભાઈ વેદમાંથી જેનો ઉદ્ભવ થયો છે તો એને આપણે વૈદિક દર્શન કહીએ. પણ વેદને જે સ્વીકૃત નથી કરતા તો ત્યાં પાછો એ વૈદિક મત અનુસાર જે પોતાનો સિદ્ધાંત રજૂ નથી કરતા તો એને આપણે નાસ્તિક કહી દેતા હતા. તો એક આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન એવી રીતના એ દર્શનનો એક વિભાગ બહાર પડે છે કે વેદની બહાર એટલે વેદના આધાર વગર જેની વિચારધારા બધાએ પ્રસ્તુત કરી તો એ બધા વેદ બાહ્ય દર્શન કહેવાના છે. એટલે અવૈદિક દર્શન જેને તમે કહી શકો. એટલે ખાલી ફક્ત નોલેજ માટે છે. તમે એમ ન સમજતા કે આ સમજાતું નથી કાંઈ ને આ તત્વદર્શનની જે જિજ્ઞાસા કરીને તત્વદર્શનમાં ખાલી આ પ્રકારની વ્યવસ્થા છે કે બધા વિચાર રજૂ કરે છે અને એ દર્શનની પરંપરાની અંદર પાછું આપણે એ વિચાર કરીએ તો આટલી નોલેજ તો બધાને હોવું જરૂરી છે. અત્યંત પ્રારંભિક છે નોલેજ. એમાં એવું બહુ કોઈ હાર્ડ નથી કે તમે નાસી પાસ થાવ કે હો આ શું ભણાવી દીધું, આટલું બધું અઘરું હોય. હજી તો અહીંયા બધા જે ઉપસ્થિત છો એ બધાને આવતા વર્ષની એ બાલક વેદાંતની ડિપ્લોમા કોર્સની અંદર બધાએ પ્રવેશ લેવાનો છે અને અભ્યાસ કરીને એ પરીક્ષા પાસ કરવાની છે. તો એની અંદર આ બધું ઉપયોગી થશે. તો ખાલી એક નોલેજ માટે તમને અહીંયા એ બતાવી રહ્યો છું કે તમે લખીને પણ રાખી શકો અને ભવિષ્યમાં તમને કામ પણ એ આવી શકશે. દર્શન પરંપરાની અંદર આ રીતના વિભાગો પડી રહ્યા છે. અનિશ્વરવાદ અને ઈશ્વરવાદ. અહીંયા પાછા 3 વિભાગ પડી રહ્યા છે. બુદ્ધિવાદ, શાદવાદ અને શબ્દવાદ. પૂર્વ મીમાંસા, જૈન દર્શન આ મુખ્ય છે અનિશ્વરવાદની અંદર. ત્યાર પછી અહીંયા તમે જોશો આત્મવાદ અને અનાત્મવાદ આવી રહ્યો છે. ત્યાં વૈશેષિક દર્શન આવશે. ત્યાર પછી અહીંયા પણ
હસવાની મનાય છે, વાતો કરવાની મનાય છે. બાકી આ બધું અહીં આવીને સમજાવવાનું રહેશે. અહીંયા પાછા એ જ ઈશ્વરવાદની અંદર બુદ્ધિવાદ, ત્યાર પછી રહસ્યવાદ, અને અંતે શબ્દવાદ. અહીંયા ઉત્તર મીમાંસા, અહીંયા યોગ, અહીંયા ન્યાય. જેવી જેવી રીતના આપણે દર્શનોનો પેલો વિભાગ જોયો, ત્યાં એનો એવી રીતના વિનિયોગ થઈ રહ્યો છે. તો એને ખાલી આ તમારી સામે રજૂઆત છે કે જેથી તમને એક ખાલી જાણકારી માટે આવી શકે છે. અહીંયા ભૌતિકવાદ આવી રહ્યો છે અને અભૌતિક વાદ. એની અંદર બૌદ્ધ દર્શન અને ત્યાં ભૌતિકમાં ચાલવા. બૌદ્ધ દર્શનની અંદર 4 વિભાગ પડશે. એ 4 વિભાગની અંદર સર્વાર્થ, બ્રહ્માર્થ, ત્યાર પછી વિજ્ઞાન અને શૂન્ય. એ રીતના અહીંયા 4 શાખાઓ પડે છે. સર્વાર્થને એમ કહેવાય છે કે સર્વ અસ્તિવાદ. ત્યાર પછી બ્રહ્માર્થને સૂત્રાંતિક કહેવાય છે, વિજ્ઞાનને યોગાચાર કહેવાય છે અને શૂન્યને માધ્યમિક ત્યાં કહેવાય છે. આ શાખા બૌદ્ધ દર્શનની અંદર એક વિચાર શૈલી. આ આખું અનિશ્વરવાદ અને ઈશ્વરવાદ ઉપર એ દર્શનો કેવી રીતના તત્વ દર્શન થઈ રહ્યા છે, કેવી રીતના અતિન્દ્રિય બાબતોને જાણવા માટે વિચાર શાસ્ત્રોની આધારશિલા લઈને કેવી રીતના આગળ વધ્યા, એ આ રીતના છે. હવે આના ઉપરથી એ સંપ્રદાયોની એ રચના થઈ. એ સંપ્રદાયોની અંદર હકીકતે સંપ્રદાયની પરંપરા એવી રહી કે આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન. કે જે આસ્તિક દર્શનો છે તો એની અંદર એ વેદ ઉપર આધારિત અને વેદ ગ્રંથો ઉપર અંશતઃ આધારિત એવી રીતના પ્રકાશ પડી રહ્યો છે. અને ત્યાર પછી વેદ ગ્રંથો ઉપર જે આધારિત છે તો એ વેદ ગ્રંથો ઉપર આધારિત કર્મકાંડ ઉપર ભાર મૂકે. એક વિચાર એ છે કે કર્મકાંડ ઉપર ભાર મૂકે તો પૂર્વ મીમાંસા અને જ્ઞાન કાંડ ઉપર ભાર મૂકે તો ઉત્તર મીમાંસા. વેદના બે વિભાગ છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. પૂર્વકાંડની અંદર કર્મકાંડના રૂપમાં વૈદિક યજ્ઞોની વિધિ ઇત્યાદિ બતાડવામાં આવી છે અને
એની જે રીત છે, કેવી રીતના એનું જ્ઞાન, મંત્રોનું જ્ઞાન એ ઉત્તરકાંડની અંદર છે, એટલે એને જ્ઞાનકાંડ પણ કહેવાય. અને પૂર્વકાંડની અંદર કર્મ હોય તો એને કર્મકાંડ પણ કહેવાય છે. અને નાસ્તિક દર્શનોની અંદર ચારવાક, બૌદ્ધ અને જૈન એ નાસ્તિક દર્શનો છે. તો આ આખી એક ભારતીય દર્શનોની પરંપરા છે. તમને પીડીએફ માં પાછું 3 ગ્રાફ એ મળી જશે. હજી આ ત્રીજો ગ્રાફ પણ છે. એ મેં જે બતાવ્યો એ આસ્તિક દર્શનો અને નાસ્તિક દર્શનો. આ બધાને નોટ ડાઉન થઈ ગયું છે? બાકી છે તો એ સંપ્રદાયનો હજી એક આપણે દોરી લઈએ ગ્રાફ, જેથી કરીને આજે નવમી ની જરૂર હતી, રાઇટિંગ નું વધી બુદ્ધિવાદમાં જેમ કે અમુકમાં જે વિચારો છે સાંખ્યની અંદર સ્વઈશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય છે. તો ઈશ્વર નિરીશ્વરની અંદર એનો ભેદ આ અભ્યાસ કર્યો હોય તો આમાં પ્રશ્ન થઈ શકે. બાકી પ્રશ્ન આમાં થવો બહુ અંશતઃ બહુ કઠિન છે. ખાલી સાંભળી લેવાય. અને પૂછી શકો. હંમેશા પ્રશ્નો માટે તો એ તૈયારી હોય જ છે. પ્રશ્ન પૂછી શકો, પણ મને નથી લાગતું કે હજી થઈ શકે. એટલે થઈ શકે જેમ તમને થયો એ રીતના આસ્તિક દર્શન, નાસ્તિક દર્શન. વેદ પર આધારિત, વેદ પર અંશતઃ આધારિત. વેદના કર્મકાંડ ના ભાગ પર વિશેષ અને વેદના જ્ઞાન કાંડ પર વિશેષ. ઉત્તર મીમાંસા, જેને તમે વેદાંત આવું કહી રહ્યા છો. આ તમારી સામે જે સંપ્રદાયો એના ઉપર આધારિત થયા એ આધારે આખું વર્ગીકરણ ઉપલબ્ધ છે. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકો છો. ત્યાર પછી હવેનો જે થોડો સમય તમારો લેવાનો છે, આ તો ગયા વખતે ચાલેલું છે એનો થોડોક વિસ્તાર કર્યો. અહીંયા આપણે હવે અટકી જવાનું છે. આટલું તમારી પાસે નોલેજ થઈ ગયું.
હવે આની અંદર ડીપમાં અત્યારના જવાનું કોઈ કારણ શેષ રહી જતું નથી, પણ આપણે આપણા સંપ્રદાયને સમજવો છે તો એના સંપ્રદાયની સામે કે જે બિલકુલ વિરુદ્ધ વિચારધારા હોય એને પણ આપણે જોવા જોઈએ, સિમિલારિટી જેમાં હોય એને પણ વિચાર કરવો જોઈએ. પછી કમ્પેરિઝનમાં કેવી રીતના શુદ્ધાદ્વૈત મહાપ્રભુજીનું તત્વ દર્શનનો વિચાર છે એ કેવી રીતના સર્વોત્કૃષ્ટ છે તો આપણને સમજાય. પણ બહુ ડીપમાં હવે આ પક્ષને આપણે અહીંયા સુધી અટકાવીશું. ત્યાર પછી હવે અહીંયા જે તત્વ દર્શન જોયું એ તત્વ દર્શન શેના ઉપર હોય તો કે છે કે ભાઈ શાસ્ત્ર ઉપર આધારિત હોય. શાસ્ત્ર શબ્દ છે તો શાસ્ત્ર શબ્દ શાસ ધાતુ ઉપરથી બન્યો છે. શાસ્ત્ર એટલે શાસન કરે તે શાસ્ત્ર. સામાન્ય વ્યાખ્યા શું ભાઈ શાસ્ત્રની કે શાસન કરે તે શાસ્ત્ર. એટલે શાસ્ત્ર છે એ આપણને વિધિ નિષેધ દ્વારા જીવન જીવવાની પદ્ધતિને બતાડી રહ્યો છે, એટલે એક પ્રકારે શાસન કરી રહ્યો છે. હવે શાસન કરતો હોય તો એ ખરેખર રાજા કહેવાય. તો શાસ્ત્ર જે સમજ આપે છે ને એ ત્રણ પ્રકારે સમજ આપે છે. શાસ્ત્ર ત્રણ પ્રકારે સમજ આપે. ક્યાં ત્રણ પ્રકાર? પહેલી, રાજાની જેમ એ આજ્ઞા કરે કે વિધિ છે એ તમારે આચરણ કરવાની અને નિષેધથી દૂર જ રહેવાનું. તો એક રાજાની જેમ આજ્ઞા છે કે જો એમાં ભૂલ થાય તો પછી દંડને પાત્ર બનવું પડે. બીજી સમજ છે મિત્રની જેમ તમને સમજાવે. મિત્રની જેમ કે એની અંદર તમને દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે બાંધછોડ પણ આપે છે. શાસ્ત્ર એવું નથી કે હંમેશા એવા જ નિયમો બતાડે કે જે કઠિન હોય, પાલન ન થઈ શકે એવા હોય, એવું નથી. શાસ્ત્ર તમારું મિત્ર બનીને પણ તમને સમજાવી રહ્યો છે કે તમારી સાથે બેસી રહ્યો છે, તમારી દેશકાલ પરિસ્થિતિને એ અનુભવ કરી રહ્યો છે અને એ પ્રમાણે તમને ત્યાં બાંધછોડ એ આપી રહ્યો છે. તો એ મિત્રવત. અને ત્રીજું, એક પ્રિય પાત્રની જેમ, એને કહેવાય કાંતા, એટલે પ્રિય, પોતાના પ્રિય હોય એવી રીતના પણ આપણને એ સમજાવી રહ્યો છે. શાસ્ત્ર મુખ્યત્વે આ ત્રણ રીતે સમજાવે: રાજા, મિત્ર અને પોતાની પ્રિયની જેમ એ આપણને સમજ આપે છે. હવે વિધિ નિષેધ દ્વારા જે શાસન કરે છે ને એ શાસ્ત્રને ધર્મશાસ્ત્ર કહેવાય. કે જે વિધિ નિષેધ દ્વારા આપણા ઉપર શાસન કરે છે એટલે કે ધર્મશાસ્ત્ર છે. અને વસ્તુ સ્વરૂપને જે આપણી સામે મૂકતું હોય કે સત્ય વસ્તુ આ છે તો એ વસ્તુ દર્શન કરાવે એને આપણને કહેવાય કે જ્ઞાન આપણને કરાવે છે. જે વસ્તુનો આપણામાં અજ્ઞાન છે એને દૂર કરીને જ્ઞાન કરાવે છે કે ભાઈ આ ટેબલ કહેવાય, ટેબલની આકૃતિ આ પ્રકારની છે. આપણી સામે એ તત્વને મૂકી અને એનું વર્ણન કરીને આપણને જ્ઞાન કરાવે એટલે એને જ્ઞાન શાસ્ત્ર કહેવાય છે. અને એ જ્ઞાન શાસ્ત્ર કયો કે પછી દર્શન શાસ્ત્ર કયો. આપણી જે જ્ઞાન પરંપરા છે ભારતીય, તો એને આપણે દર્શન નામ આપ્યું હતું કે દર્શન છે આપણા માટે. તો ધર્મશાસ્ત્ર જે છે એ આપણને કર્મ કરવા પ્રેરિત કરે અને એના ફળ સાથે શું સંબંધ આપણો બની શકે એ વિશે આપણને જ્ઞાન આપે છે. પણ જ્યારે દર્શન શાસ્ત્ર છે એ હંમેશા એમ કહેવાય છે કે વસ્તુતંત્ર છે. એટલે કે પ્રમાણ, પ્રમેય કે પ્રમાણના લક્ષણ સંબંધિત એ વસ્તુ સ્વરૂપને આપણી સામે સ્પષ્ટ કરે એને દર્શન શાસ્ત્ર કહેવાય. કે આપણી સામે પ્રમાણ એટલે કે છે કે પ્રમેય કે પ્રમાણના લક્ષણને બતાડી અને તેને તે વસ્તુના સ્વરૂપને સ્પષ્ટ કરે વસ્તુતંત્ર છે એને દર્શન શાસ્ત્ર કહેવામાં આવે છે. હવે ખરેખર વિચાર મનમાં એવો થાય કે આ શાસ્ત્ર દ્વારા કર્મ કરવાની આપણને જે ગાઈડલાઈન મળી રહી છે તો શું એ જ પ્રમાણે આપણે વર્તવું જોઈએ? તો આપણા માટે શું છે
કે ભગવદ્ ગીતાની અંદર ભગવાન પણ એ શાસ્ત્રોના મહાત્મ્યને બતાડે છે અને ભગવદ્ ગીતા આપણા માટે પ્રમાણ છે. તો ત્યાં પ્રભુ એવી આજ્ઞા કરે છે યહ શાસ્ત્રમ વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ નહીં સિદ્ધિ ન સિદ્ધવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિ તસ્માत् શાસ્ત્રમ પ્રમાણ તે કાર્યમ કાર્યમ વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્રમ વિધાનોક્તમ કર્મ કર્તુમ મિહિરારશિ. ગીતાજીની અંદર કે ભાઈ શાસ્ત્રના પ્રમાણને જાણીને ક્યું કર્મ કરવું અને ક્યું ન કરવું એનો નિર્ણય તારે લેવો જોઈએ. અર્જુનને તેમ જ કીધું કે શાસ્ત્ર પ્રમાણે જો તારે સુખને અને પરમ ગતિને પામવા માટે પ્રયત્ન કરવો હોય તો કેવી રીતના કાર્ય કરવું જોઈએ? તો પ્રભુ એમ કહે છે કે શાસ્ત્રમાં બધા જ પ્રમાણો તારી સામે ઉપલબ્ધ છે. એ શાસ્ત્ર પ્રમાણોને તારે પહેલા સમજવા જોઈએ અને જેમાં ધર્મ હોય એ કાર્ય એ કર્મ કરવા માટે તારે પ્રવૃત્ત થવું જોઈએ અને અધર્મથી દૂર રહેવું જોઈએ. તો અહીંયા પણ સંપ્રદાય આપણો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે અને ત્યાં આપણો પ્રવેશ થાય છે ત્યારે સૌપ્રથમ ઉપદેશ આપણને મહાપ્રભુજી શું આપી રહ્યા છે? શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહ કૃષ્ણસ્ય. જો આ બધું ન સમજાવવામાં આવે તો શાસ્ત્રમ અવગત્ય કેવી રીતના સમજી શકશો? અત્યારના તો બધા એવું જ સમજે છે કે આપણે શું શાસ્ત્ર ભણવાની જરૂર, આપણે શું જરૂર, પણ જ્યાં સુધી શાસ્ત્રને સમજશો નહીં ત્યાં સુધી આપણા સંપ્રદાયને કેવી રીતના સમજી શકાશે? આપણે કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય સર્વોત્તમ સંપ્રદાય છે. આજ તો મહાપ્રભુજીનું એ તપોબલ છે કે આપણને અન્ય સંપ્રદાયના અનુયાયીઓ રોકતા નથી. એ મહાપ્રભુજીના વિદ્વતાને જોઈને કે જેમના ગુરુ આવા વિદ્વાન હોય તો શિષ્યમાં તો પછી જોવા પણ હોય જ નહીં, એમની સાથે તૈયાર થયા. એટલે મહાપ્રભુજીના મતને વિચારેલા હોય તેમાં સર્વમત બધા આવી ગયા હોય એટલે આપણે કોને બહુ છછેડાય નહીં. એ તો મહાપ્રભુજીની કૃપા છે. બાકી આજે કોઈ બેસી જાય આપણી સામે કે સિદ્ધ કરો કે તમારો એ તત્વ વિચાર છે એ અમારા સંપ્રદાયના તત્વ વિચાર કરતા સર્વોત્તમ છે, એના પાસાઓ ચાલો આવી જાવ સામે, મોક્ષ, કર્મ સિદ્ધાંત, પુનર્જન્મ, તો આપણે શું શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહ કૃષ્ણ સેવ્ય, અમે તો કાંઈ ન જાણીએ. ત્યાં એવું ન ચાલે કે કાંઈ ન જાણીએ, ત્યારે આ બધી વસ્તુ એની સામે ઉપસ્થિત કરવી પડે છે. તો હવે એ શાસ્ત્ર, જેમ આપણે કીધી કે શાસ્ત્રની વ્યાખ્યા શાસન કરે તે શાસ્ત્ર, પણ એક વ્યાખ્યા એવી પણ મળે છે કે જે આપણને સન્માર્ગ તરફ પ્રવૃત્તિ કરાવવા માટે પ્રેરે અને અધર્મના માર્ગથી આપણને બચાવીને રાખે. એ વ્યાખ્યા છે કે પ્રવૃત્તિર્વા નિવૃત્તિર્વા નિત્યેન કૃતકેન વા પુંસા યેન ઉપદિશ્યતે તત્ શાસ્ત્રમ અવિધીયતે. આ તમને પીડીએફ માં મળી જશે, કારણ કે એ અહીંયા લખવામાં પણ સમય જાય અને તમને પાછો એ સમજાવવામાં પણ. જે વિધિ નિષેધ દ્વારા આપણને સન્માર્ગ તરફ પ્રવૃત્તિ કરાવે અને અધર્મના માર્ગથી દૂર રાખવા માટે જે આપણને ઉપદેશ કરી રહ્યો છે તે બધા શાસ્ત્ર કહેવામાં આવે છે. તો આ ભારતીય શાસ્ત્રની પરંપરાની અંદર શાસ્ત્રની અંદર ક્યાં ક્યાં ગ્રંથો એનો સમાવેશ થતો હશે, આવું પણ આપણા એક વિચાર મગજમાં આવી શકે છે. તો એના માટે એક સ્પષ્ટ આપણા ભારતીય શાસ્ત્રોની ગણના માટે વિચાર કરવામાં આવે છે કે પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મ શાસ્ત્રાન અંગ નિરૂપિતમ વેદ સ્થાનાની વિદ્યાનામ ધર્મસ્ય ચતુર્દશ. 14 સ્થાન વિદ્યાના ગણવામાં આવ્યા છે. પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર, 6 વેદાંત અને 4 વેદ, એ મળીને કેટલા ટોટલ 14 થયા. આ 14 વિદ્યાના સ્થાન છે. વેદના ઉપવેદને ગણો તો દરેક વેદના ઉપવેદ છે
તો એમાં બીજા 4 ઉમેરાઈ જાય એટલે 18 સ્થાન વિદ્યાના એ થઈ રહ્યા છે. તો આ જે વિદ્યાના સ્થાન એટલે કે ધર્મના સ્થાન 14 છે, તો એ આપણી ગણના આખી ભારતીય શાસ્ત્રોની પરંપરામાં કરવામાં આવી છે કે પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્રાંગ મિશ્રિતા વેદા સ્થાનાની વિદ્યાનામ ધર્મસ્ય ચતુર્દશ. આ 14 સ્થાન વિદ્યાના ગણવામાં આવ્યા છે. હવે વેદ એટલે આપ સૌને ખબર છે કે વિદ ધાતુ ઉપરથી આ શબ્દ બન્યો છે અને વિદ એટલે જણાવવું. એટલે વિદ એટલે જાણવું કે જેમાં પરમાત્મા વિષયક સર્વ જ્ઞાન સમાયેલું છે એને વેદ કહેવાય છે. અને વેદ કેટલા છે? 4. વેદ 4 છે. ક્યાં ક્યાં? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ છે અને એ અપૌરુષેય છે. અત્યારની પરંપરાની અંદર આપણે એ અનુસરણમાં ન રહી ગયું એટલે આપણી ઓળખ આપણે એને આપી દઈએ કે હું આ. પણ પહેલાના સમયમાં એવું નહોતું. ઓળખ પૂછતા તો હવે એ ઓળખ આપવા માટે ઘણું બધું લાંબુ વ્યાખ્યાન આપવું પડતું. ચતુર્સાગર પર્યંતમ ગો બ્રાહ્મ્યત્વસ્વમ ભવતો આંગિરસ ભારસ્પત્ય ભારદ્વાજેતિ ત્રિપ્રવરાન્વિત ભારદ્વાજ ગોત્રોત્પન્નમ કૃષ્ણ યજુર્વેદ અંતર્ગત 33 શાખાધ્યાયી શ્રી વિજેન્દ્ર દેવ સર્વેણમ ભો ગુરુ અભિવાદય. આટલું બોલો કે તમે કોણ છો? તો મારા ગોત્રથી લઈને ઋષિથી લઈને પ્રવરથી લઈને એ બધી ઓળખાણ આપીને આ બધા વેદમાંથી કયા વેદને અનુસરું છું? યજુર્વેદની 2 શાખા, શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ. એમાંથી કૃષ્ણ યજુર્વેદની પાછી શાખા 33 અને એ 33 શાખા પ્રમાણે હું એ અધ્યયન કરનારો ગુરુના ચરણારવિંદમાં એ નતમસ્તક થઈ રહ્યો છું. એ પણ એવી રીતના બોલી દેવાનું નહોતું. અવળા સર્વા કાન પકડીને બોલવાનું. ચતુર્સાગર પર્યંતમ ગો બ્રાહ્મ્યસ્વમ ભવતો આંગિરસ ભારસ્પત્ય ભારદ્વાજેતિ ત્રિપ્રવરાન્વિત ભારદ્વાજ ગોત્રોત્પન્નમ કૃષ્ણ યજુર્વેદાંતર્ગત 33 શાખાધ્યાયી શ્રી વિજેન્દ્ર દેવ સર્વેણમ ભો ગુરુ અભિવાદય. એટલે સમજી જાય કે હા, આ ઓળખ બરોબર છે, આ પરંપરા. ખાલી આપણું નામ લઈને નહીં, ગોત્ર, શાખા, વેદ, પ્રવર, આપણા મુખ્ય ઋષિ તો ભારદ્વાજ ઋષિના વંશની અંદર એ પ્રગટ થયેલો હતો. એ રીતના આખું વર્ણન આપવામાં આવતું. અત્યારના એ ભૂલાઈ ગયું છે. એટલે આ વેદ છે એ 2 કાંડમાં વિભાજિત છે. એ આપણને સૌને હવે જ્ઞાત થઈ ગયું, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. અને પૂર્વકાંડની અંદર ધર્મ મુજબ જીવનનું આચરણ બતાવવામાં, એટલે કે કર્મ યજ્ઞના રૂપમાં નિરૂપણ કરવામાં આવ્યો અને એમનું આચરણ કરવા માટે એમાં ગાઈડલાઈન આપવામાં આવી. જ્યારે ઉત્તરકાંડ છે તો એ નિર્ગુણ પરમાત્માનું વર્ણન એમાં છે. એ સિવાય અગ્નિ, વાયુ, ઇન્દ્ર આ બધા એ પ્રભુના જે સ્વરૂપો છે એની સ્તુતિ કે એમની ઉપાસનાનો પ્રકાર પણ બતાવવામાં આવ્યો. એટલે એને પરમાત્મા તરફનું જ્ઞાન આપણને આપે છે એ ઉત્તરકાંડ. એટલે એને જ્ઞાનકાંડ પણ કહેવાય છે. પૂર્વકાંડને કર્મકાંડ, ઉત્તરકાંડને જ્ઞાનકાંડ પણ કહેવામાં આવે છે. પછી પ્રત્યેક વેદ છે એના 4 ભાગ છે. કોઈ કહેશે ક્યાં ક્યાં છે? વેદને ભણવું હોય તો બહુ ડિફિકલ્ટ છે, પણ એના 4 ભાગ પાડવામાં આવ્યા છે. પહેલું સંહિતા. સંહિતા એટલે એમાં મંત્રો છે, એ મંત્રોની આખી ગાઈડ છે સંહિતા. પછી બીજો ભાગ છે બ્રાહ્મણ. બ્રાહ્મણની અંદર એ કથાનક દ્વારા, વાર્તા દ્વારા એ સૂત્રોને કેવી રીતના કઈ જગ્યાએ વાપરવા એનું નોલેજ એ સંગ્રહિત કરવામાં આવ્યું, એ બ્રાહ્મણ ભાગ. અને એની જ અંદર આરણ્યકા. અરણ્ય એટલે જંગલ. જંગલમાં ઋષિમુનિઓએ સમાધિસ્થ થઈને પુનઃ પાછી આમાં વેદમાં થયેલી આજ્ઞાઓનું સંકલન કર્યું
આરણ્ય અને અંતમાં વેદનો અંત ભાગ વેદાંત કે જેને ઉપનિષદ કહેવામાં આવે છે. ઉપનિષદ શબ્દ એટલે ઉપ, ની અને શદ, આ ત્રણ શબ્દો ભેગા કરીને ઉપનિષદ શબ્દ બને છે. ઉપ એટલે નજીક બેસાડી, ની એટલે પૂર્વ ધર્મમાંથી છોડાવી, શદ એટલે ત્યાં સ્થાપિત કરી દેવો. એ રીતના બ્રહ્મની નજીક, પરમાત્માની નજીક જીવાત્માને સંસારથી છોડાવીને રાખી દેવો, એની જે વિદ્યા છે એ ઉપનિષદોની અંદર આપવામાં આવી છે. ઉપનિષદ એ એની સંધિ છોડો તો એ રીતના શબ્દ છે. મુખ્યત્વે ઉપનિષદોની સંખ્યા કેટલી છે? બધા વારંવાર પૂછતા હો કે આપની આગળ 108 શું કામ લાગે, 108 શું કામ લાગે? 108 ઉપનિષદની સંખ્યા છે મુખ્ય. તો બધા જ ઉપનિષદો અમને કંઠાગ્ર હોય. 108 ઉપનિષદ ભલે ને એક પણ ન હોય છતાંય અમારી આગળ એક્સપ્રેશન લાગે. 108 1028 ઋચાઓ છે વેદમાં, ઋગ્વેદમાં. હા, એ તો એ તમે 128 કહો છો તો એ ઉપનિષદની વાત છે. ઋચાઓની વાત અલગ છે. તો આ તો દરિયો છે. વેદ તો આખો દરિયો છે. વેદ શું તો કે આ પાઠ પણ વેદવ્યાસજીએ વેદને સમજાવવા માટે કર્યા. કોઈ વેદને ભણી શકે નહીં, પણ વેદને એક સાથે ચેપ્ટર કોઈ પાડવામાં જ નહોતા આવ્યા. પ્રભુ દ્વારા એ અપૌરુષેય છે, પ્રભુના નિશ્વાસમાંથી પ્રગટ થયા. પણ આ દરિયાને કેવી રીતના સમજવો, 4 ભાગમાં ડિવાઈડ કર્યા. કે પછી એ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, પછી એ વેદને પાછી શાખાઓમાં વિભાજિત કરવામાં આવ્યા કે એ એક એકને પણ ભણવા બહુ ડિફિકલ્ટ છે. એટલે પ્રશ્ન કર્યો એટલે પાછું તમને એ સમજાવી દઉં કે ઋગ્વેદની 21 શાખાઓ છે અલગ અલગ. એ શાખા એટલે શું કે એ વેદમાં બ્રહ્મના સ્વરૂપને જેટલા ભાગથી જણાવવામાં આવ્યો હોય એટલા જ ભાગના જ્ઞાતા હોય. શાખા આખો તો નહીં વેદ, પણ એની એક શાખા. એટલે એવી 21 શાખાઓ છે. યજુર્વેદની 108 શાખાઓ છે. એમાંથી પ્રચલિત શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. અને કૃષ્ણ યજુર્વેદ બહુ સૂક્ષ્મ છે એની શાખાઓ, અને શુક્લ યજુર્વેદ બહુ બહોળા પ્રમાણમાં આજે વિસ્તરિત થયેલો છે. સામવેદની 1000 શાખાઓ છે અને અથર્વવેદની એના ઉપર 50 શાખાઓ ઉપલબ્ધ છે. તો આ છે કે આખા વેદને ભણવું શક્ય નથી, પણ એની શાખા પ્રમાણે આપણે વેદને જોઈ શકીએ. જેમ દરિયો પીવો શક્ય છે, પણ તરસ હોય એટલું જલ એમાંથી લઈ શકાય છે. એટલે વેદનું એવું છે કે અહીં તો ઉપનિષદની સંખ્યાની વાત છે કે ઉપનિષદ બ્રહ્મને જ્યારે જણાવનારા છે તેની સંખ્યા 108 નિર્ધારિત કરવામાં આવી છે. આપણી માળાના પારા પર 108 જ હોય છે કે ઉપનિષદ 108 છે. તો એ પ્રભુ તરફ એ લઈ જનારા, પ્રભુના સ્વરૂપને જણાવનારા છે એ સંખ્યા છે. એટલે આચાર્યોની પાછળ 108 એક્સટેન્શન લાગતું હોય છે. એટલે 108 ઉપનિષદ જેમને કંઠાગ્ર હોય તો એ આચાર્ય એમ. એટલે અમારે બધાની પર્સનાલિટી એવી છે કે 108 ઉપનિષદ, એમાંથી 10 મુખ્ય ઉપનિષદ છે. એ ઉપનિષદ છે કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈત્તિરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક અને શ્વેતાશ્વતર ઉપનિષદ. આ 10 ઉપનિષદની વારંવાર આપણે જ્યાં પણ ઉદાહરણો આવશે આ 10 ઉપનિષદોમાંથી જ આવશે. આની જે પીડીએફ આવે બહુ સાચવી રાખવાની છે, કારણ કે આમાં ઘણું બધું તમને એવું પણ જે અહીંયા લખી નથી શક્યો પણ એવું આપી દેવામાં આવશે કે જે તમારા નોલેજ માટે, જ્ઞાન માટે બરોબર રહેશે. એને સેવ કરીને અવશ્ય રાખવી. ત્યાર પછીનો આગળ વિષય હજી આપણે જાણવાનો બાકી રહી ગયો કે અહીંયા વેદને સમજ્યા, પણ એની આગળ પુરાણ છે, પછી વેદાંગ છે. વેદના 6 અંગ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, એ નિરુક્ત અને છંદ, જ્યોતિષ. આ ખાલી એક લાઈનમાં જ એવી વ્યાખ્યાઓ છે. એ પણ આપણે સમજશું. શ્રુતિ શું છે, સ્મૃતિ શું છે,
પછી પુરાણ, તો પુરાણ કેટલા છે? 18 પુરાણના નામ કોને આવડે? અંતમાં ખાલી એક સમીકરણ આપી દો એટલે તમને 18 પુરાણના નામ એકદમ કંઠસ્થ રહી જાય, એને કોઈ ગોખવાની જરૂર નથી. આવડે છે? બોલો બોલો. હા, આમ તો બાલ વર્ગ જેવું જ છે. શિક્ષક ઊભા થાય ને ખાલી બોર્ડ છે જીવનમાં તો વાતો ચાલવાની છે. મને તેમ કે નહીં ગાઈડલાઈન આપવી પડે, વાતો નહીં કરો એવું, પણ હવે અહીં બોલવાની શરૂઆત કરવી પડશે. વાતો નહીં, વાતો નહીં. પછી તમે મને આ સૂત્રો ઉપરથી યાદ અપાવતા જાજો, હું એ નામ લખતો જ નહીં. 18 પુરાણ થઈ જાય એટલે દ્રઢ નેચરલ. પછી આમાં અત્યારના હવે જાજુ મને મુખાકૃતિ ઉપરથી લાગે છે કે બધાયને દેખાય એવી રીતે. ભાવ દ્વયમ માં દ્વયમ ચૈવ ત્રયમ વા ચતુષ્ટયમ. ભાદ્વયમ માદ્વયમ ચૈવ ત્રયમ વા ચતુષ્ટયમ. નાલી પાગ્ની અઢારે 18 પુરાણ આવી. ભાદ્વયમ માદ્વયમ ચૈવ બ્રત્રયમ વા ચતુષ્ટયમ નાલી પાગ્ની પુરાણાનામ પુસ્તકમ ગારુડને વચા. 18 પુરાણો આ સૂત્રની અંદર સમાવિષ્ટ થયેલા છે. હવે તમે ભાદ્વયમ, ભાવ ઉપરથી બે ક્યાં ક્યાં છે? ભાગવત વિદ્યાર્થી આમ હોવા શિક્ષકને કઈ કરવું જોઈએ. પછી માદ્વયમ, જો યાદ તો બધાને પણ બોલે કોઈ મત્સ્ય અને આગળથી ધીમું ધીમું ધીમો ધીમો ખોટું હોય તો કદાચ બ્રહ્મત્રયમ. હવે આવ્યું બ્રહ્મ, પાછું ધીમું ધીમું બ્રહ્મ વૈવર્ત બ્રહ્મત્રયમ. હાલો મેં કઈ ઉમેરી દો બ્રહ્માંડ. આ નહીં આવડે. વા ચતુષ્ટયમ. હા જો વાયુ, પછી વામન,
પછી વરાહ, એક હજી વ રહી. ચતુષ્ટયમ, વાયુ, વામન, વરાહ, બીજું યાદ આવે છે? ભાગવત, ભવિષ્ય, મત્સ્ય, માર્કંડેય, બ્રહ્મ, બ્રહ્મવૈવર્ત, બ્રહ્માંડ, વાયુ, વામન, એ તો બ્રહ્મવૈવર્ત પુરાણ આવ્યું. વરાહ, ના હા જો નારદ, વિષ્ણુ મેં બાકી રાખી દીધું હશે, યાદ આવી ગયું. હા, લિંગ પુરાણ. પદ્મ, અગ્નિ, અગ્નિ, કૂર્મ પુરાણ, સ્કંદ, પુષ્કમ, ગારુડ મેવ છે, ગારુડ. આધાર પુરાણ ખાલી ભાદ્વયમ મદ્વયમ ચૈવ વ્રતત્રયમ વચતુષ્ટયમ નાલીપાગ્નિ પુરાણાનામ પુષ્કમ ગારુડ મેવ છે. એટલે 18 પુરાણ તમને કંઠસ્થ થઈ જાય અને આ સૂત્ર જ ખાલી યાદ રાખવાનું. એટલે 18 પુરાણોનું નામ તમને એક કંઠસ્થ થઈ જાય. તો અહીંયા સુધી રાખી. હજી વેદના 6 અંગો, પછી જે આપણે 14 સ્થાનો જોયા એમાંથી મીમાંસા, ન્યાય, પુરાણ, તો એની વાત આપણે આવતા વખતે કરીએ. કોઈને કઈ છેવટે પ્રશ્ન હોય, ઓનલાઈન ના માધ્યમથી જોવે છે, એને પણ આટલામાં કોઈને પ્રશ્ન થયો હોય તો એ પ્રશ્ન એ આવકાર્ય છે. કોઈને પ્રશ્ન છે? હવે ગયા વખતે જે વાદોની ચર્ચા થઈ હતી એમાં ખાલી એકવાર રિવિઝન મને કરાવી દો.
હવે એક એક લીટીમાં કહી દો. એ તો કરાવી ખાલી સમજ આપી હતી. તો આ રિવિઝન હતું. એના આધારથી તત્વદર્શનના રિવિઝન, દર્શનના પ્રકારો, દર્શન ઉપરથી સંપ્રદાયો કેવી રીતના આવ્યા, આસ્તિક નાસ્તિક દર્શનો, અને ત્યાર પછી આપણે શાસ્ત્રની વ્યાખ્યા, શાસન કરે તે શાસ્ત્ર, અને એ શાસ્ત્રની અંદર કેટલા એ વિદ્યાના સ્થાનો છે 14. તો એ 14 વિદ્યાના સ્થાનો આપણે જોઈ રહ્યા છીએ. અને એમાં આપણે વેદને જોયું, ત્યાર પછી પુરાણ આવ્યો. હજી આપણે વેદાંગના રૂપમાં 6 અંગ જેનાથી વેદને સમજી શકાય છે, એ 6 અંગોને પણ આપણે બહુ સામાન્ય રીતે સમજવાના છે. અને પછી આપણે એ મહાપ્રભુજીના એ વલ્લભ દર્શનને સ્પર્શ કરીશું. આમાં આપણે બહુ ડીપમાં નહીં જઈએ. આ જાણકારી પૂરતું આજનું સેશન હતું, ખાલી નોલેજનું હતું કે અભ્યાસ. આમાં કોઈ યાદ ન રહે તો પણ કોઈ ટેન્શન નથી, પણ તમારી પાસે લખેલું કે હોવું જોઈએ. એટલે પીડીએફ મૂકી દેવામાં આવશે. પછી આપણે હવે ધીમે ધીમે એ વલ્લભ દર્શન, એમાં તત્વ પક્ષને બહુ ઓછો રાખીને હવે સિદ્ધાંત પક્ષ ઉપર આગળ વધશું. પછી આપણે તરત જ એ વલ્લભ સાહિત્ય છે એનો આપણે ચિતાર લઈ અને સોરસ ગ્રંથ ઉપર સ્વિચ ઓવર થશું, જેથી કરીને બધાની રુચિ પણ જળવાઈ રહે. પછી 15 મિનિટ પાછું તત્વ દર્શન આપશું કે શુદ્ધાદ્વૈત શું છે. એટલે શું કે રુચિ પ્રમાણે, કારણ કે આ એવો ફિલોસોફીનો વિષય છે કે જેને મજા આવે અને એક કે બે વિદ્યાર્થીઓને બહુ આનંદ આવે, એ ડીપમાં ને ડીપમાં ઉતરતા જાય. પણ આ ખાલી એક નોલેજ માટે પૂરતું છે. બાકી આપણે પછી તરત હવે સોરસ ગ્રંથ ઉપર આગળ જશું. વલ્લભ સંપ્રદાયને આપણે સમજવાનો છે. તત્વદર્શન, સૈદ્ધાંતિક પક્ષ, પછી એનો આચાર પક્ષ, અને ત્યાર પછી ફલ પક્ષ. એ આપણે ગ્રંથોને આધારમાં લઈ અને સોરસ ગ્રંથ દ્વારા એ બધા પક્ષોને આપણે સૈદ્ધાંતિક પક્ષ છે કે આચાર પક્ષ છે, વ્યવહાર પક્ષ છે, ફલ પક્ષ છે, એને આપણે ગ્રંથોની સમજ સાથે સાથે કેળવશું. આવતા વખતે આપણે વલ્લભ સાહિત્ય જે છે આપણા સંપ્રદાય, એ સાહિત્યનું આખું દર્શન કરશું કે જે આપણે અભ્યાસ કરવાના છીએ બધા ગ્રંથો ઉપર. અને ત્યાર પછી આપણે એ સોરસ ગ્રંથો ઉપર સ્વિચ ઓવર કરશું. અને બાકીનો આજનો જે વિષય અધૂરો છે કે જે શાસ્ત્રમાં વિદ્યાના 14 સ્થાન બતાવ્યા, એની વ્યાખ્યાઓ આપણે ટૂંકમાં જોઈ અને પછી આવતા વખતે આપણા શુદ્ધાદ્વૈત ઉપર આપણે જઈ રહ્યા છીએ. આશ્રયનું મતદાન કરીશું. કોઈને પ્રશ્ન હોય તો અવશ્ય પૂછજો. વિચાર, મીમાંસા. હજી આપણે બાકી છે કે મીમાંસા એટલે વિચાર, બ્રહ્મ ઉપર વિચાર, જીવ ઉપર વિચાર. એ દર્શન છે વૈશેષિકનો, એટલે પદાર્થ જ્ઞાન, પદાર્થ જ્ઞાન. આમાં જે મીમાંસા છે 6 દર્શન, એટલે ખાલી મીમાંસા કહીએ તો મોસ્ટલી પૂર્વ મીમાંસા થાય. જ્યારે મીમાંસાનો અર્થ બાબાએ જેમ કીધું એમ વિચાર કરવો અથવા વિસ્તાર કરવો, એ પણ શાસ્ત્રના નામ તરીકે જ્યારે મીમાંસાનો ઉલ્લેખ આવે તો એ પૂર્વ મીમાંસા. અને એ જે વિષય છે એ વેદનો અધ્યયન અથવા વેદનો મિનિંગ કેમ સમજવું, એના વિશેનું આખું શાસ્ત્ર એટલે મીમાંસા. એ રીતે એની અંદરનું જે કન્ટેન્ટ છે એ આ છે. અને આપણે જે તત્વદર્શનનો જે વેદાંત વાળો ભાગ છે, બ્રહ્મ જીવ જગત, એ પાછું ઉત્તર મીમાંસાની અંદર. એટલે આમ તો બે વેદની જ મીમાંસા છે. એક છે પૂર્વકાંડની મીમાંસા, એટલે એમાં કર્મકાંડ કેમ કરવું એ વેદમાં લખ્યું છે. એમાં ક્યાંક ના સમજાય તો આ મીમાંસા, પૂર્વ મીમાંસા માંથી ગાઈડન્સ લઈને સમજવાનું. અને ઉપનિષદ વાળો વેદાંતનો ભાગ છે, જે વેદનો ઉત્તર ભાગ છે, એની મીમાંસા એટલે વેદાંત. એટલે ઉપનિષદોમાં જે જ્ઞાન છે એને પાછું વ્યવસ્થિત રીતના અલગથી સમજાવ્યું, એ પાછું ઉત્તર મીમાંસા. પણ આમ ખાલી મીમાંસા એટલે
વિચાર અને શાસ્ત્રના નામ તરીકે મીમાંસા આવે કે મીમાંસામાં આવું કીધું તો પૂર્વ મીમાંસા સમજ. ઇષ્ટ પિંચક હા કોઈ પણ વાત એનાલિસિસ એનાલિસિસ કરી નાખો. આ વિસ્તાર. સામે એક બાબત છે એના એક એક ટુકડા ટુકડા કરીને બધું રાખવું. કારણ કે સીધું કહીએ તો પિષ્ટ પિંજર શા માટે કરો છો આ બધું? કે ભાઈ અમે આ રીતના તમને ન સમજાતો હોય તો આખો વિસ્તાર કરીને અમે સમજાવીએ. સીધું નથી કહી દેતા કે ભાઈ જ્યાં આવી રીતના ચાલતું હોય ત્યાં ન જવું, પણ આ વાતો ક્યાંથી લઈને બધી તમે કરો છો મીમાંસા. કે તમે આ બધું બતાડી રહ્યા છો કે કમળમાં સુગંધ આવે પણ સોનાના કમળમાં સુગંધ ન આવે, સોનાના કમળમાં રસ ન આવે, ભ્રમર ત્યાં ક્યાંથી જાય. અરે ભાઈ સીધે સીધું ભાઈ સર કહી દો કે જ્યાં આવું ચાલતું પણ એ ન કહેવાય. ત્યાં મીમાંસા કરવી પડે. મીમાંસાને સમજી શકે એ સમજી જાય. બાકી તો બધા એમ જ લાગે કે આ સુપાવા સોનાનો કમળ ને રિયલ કમળની વાત કરી રહ્યા છે. આશ્રયનો બદગાર કરી આજે થોડો સમય તમારો વધારે લેવાઈ ગયો, પણ હજી ઘણું બધું રહી ગયું સેશન. 2 કલાકનું સેશન હોય તો પૂર્ણ કરી શકે. ગોપીનાથ